પ્રધાન, મારી એક નમ્ર વિનંતી છે, આદરણીય હેતલભાઈ દેસાઈ સાહેબને પરિવાર સાથે આવ્યા છે વ્યાસપીઠ પરથી. મારે તમારું આવો હેતલભાઈ દેસાઈ, સ્ટેજ ઉપર આવો. વ્યાસપીઠ પરથી મારે સન્માન કરવું છે. હેતલભાઈને મારી નમ્ર વિનંતી છે કે સ્ટેજ પર આવો. મારું વ્યક્તિગત તમારું વ્યાસપીઠ પરથી સન્માન કરવું છે. મને એક સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાત. પ્રગતિ કરો, ખૂબ સુખી રહો અને ખૂબ જીવનની અંદર તંદુરસ્તી મળે એવી વ્યાસપીઠને અમારા આશીર્વાદ. ખૂબ ખૂબ રજ. એક વાર જોરદાર તાળી આગળ, એક વાર જોરદાર તાળી. તો કઈ ઉભા રાખો, ફોટો ચડી જાય. બધા આવી જાઓ, બધાનો બંને બાજુ થોડા થોડા આવી જાઓ. જીગરભાઈ આવી જાઓ, બધા જે બાકી છે કાંતભાઈ, બધા જે કોઈ વાત, અમરીશભાઈ આવી જાઓ. અહીં આવી જાઓ. આવો સાહેબ, આવો. અમારા પૂર્વ ડીવાયએસપી સાહેબ વાઘેલા સાહેબનું સતત સાનિધ્ય પણ મળે છે. ખૂબ ખૂબ સાહેબ આપનું સ્વાગત છે. એકવાર જોરદાર તાળી અમારા પૂર્વ ડીવાયએસપી સાહેબ, અમારા વાઘેલા સાહેબ સતત કથા શ્રવણ કરવા માટે ખૂબ ખૂબ વંદન આપ્યું. ઉપર બધા જે આયોજકો, બધા સરદાર આઈસના પરિવારના સભ્યો છે, એકવાર ઊંચા હાથની તાળી દ્વારા. ચંદીભાઈ તમે ઉપર આવી જાઓ. આવો તમારે. અમરીશભાઈ તમે આવી જાઓ. ફોટાની અંદર ત્યાંથી કોઈ કાંઈ નહીં લઈ જાય. 2 મિનિટ આવી જાઓ. થોડુંક સાઈડ થઈ જજો. એકવાર જોરદાર એક ફોટો પાડી લ્યો. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાત. બધાના ઉપર ભગવાન ભોળોનાથ અનુગ્રહ કરે, ભાગવતજીની કૃપા વરસે અને બધાના જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે અને બધાના જીવનમાંથી આદિ વ્યાધિ ઉપાધિ હરાઈ જાય એવી ભાગવત અને ભગવાન કૃષ્ણ અને સર્વેશ્વર મહાદેવના શ્રી ચરણની અંદર ખૂબ ખૂબ પ્રાર્થના. સૌને મારા વંદન, સૌને જય શ્રી કૃષ્ણ. બધાને ઓમ નમઃ શિવાય. હવે આરતી માટે બધાને બોલાવી લઈએ, જેથી કરીને એ બધા મહાનુભાવ બીજું કંઈ તમારે સન્માન સમારંભ, કંઈ ફોર્માલિટી, કોઈ આભાર કંઈ વિધિ કંઈ બાકી હોય તો તમે. હા હા, માઇક મળે, માઇક આપજો. ઓહો, કેમ છો સાહેબ? મજા બાપા. ઓહો, ભગવાનને પ્રાર્થના કરીએ. આપણે શ્રી સર્વેશ્વર મહાદેવ ભક્ત મંડળ તથા મહિલા મંડળ તરફથી શ્રી ભરતભાઈ વ્યાસનું આપણા શ્રી નરેશભાઈ પ્રજાપતિ તરફથી અભિવાદન અને આભાર વ્યક્ત અમે કરીએ છીએ. નરેશભાઈ પ્રજાપતિ આવીને આપણા બધા વતી એમનો આભાર વ્યક્ત કરે છે. શ્રી ભરતભાઈ વ્યાસ, આજની કથા આજે ખૂબ આનંદ આપણે થયો, ખૂબ સારા સમાચાર આવ્યા અને એક વખત આપણે જોરથી જય બોલાવીએ. શ્રી સર્વેશ્વર મહાદેવ કી. એક વખત આપણા હેતલભાઈ બી જય બોલી દે એવી અમે પ્રાર્થના કરીએ. શ્રી સર્વેશ્વર મહાદેવ કી. અશોક દાદાનો પરિવાર, ચંદ્રિકાબા સમેત, અમારા નિલેશભાઈ સમેત આખો પરિવાર એમનો અહીંયા વ્યાસપીઠ પર, કારણ કે આજના દિવસના સ્પોન્સરર એ વ્યાસ પરિવાર, અમારો અશોક દાદાનો પરિવાર છે. તો અશોક દાદા, ચંદ્રિકાબા, મારા નિલેશભાઈ, રીનાબેન, કૃષિ સહિત બધા અત્યારે અહીંયા આવે, કારણ કે સ્પોન્સરર એ છે. અમારા નિમિત્ત માત્ર બન્યા છે ફાલ્ગુનીબેન અને અમરીશભાઈનો પરિવાર પણ આવે.
અમારા મંગલભાઈ અને એનો આખો પરિવાર, અમારા નર્મદાબાથી લઈ જીગરભાઈથી લઈ એનો આખો પરિવાર પણ અહીંયા આવે. આપણી વચ્ચે જે મારે એટલું જ બે વસ્તુ કહેવું છે ખાસ કે આપણી વચ્ચે જે કંઈ બી વિવાદો છે, જે કંઈ બી વિચારોનું ડિફરન્સીસ છે, એનું આપણે એક કોમન વસ્તુ સમાધાન તરફ જઈશું કે જેમાં 100 તમે બી એગ્રી રહેશો અને તમે બી ખુશ રહેશો, અમે પણ એગ્રી રહેશું ને અમે પણ ખુશ રહેશું. એટલે આપણે મળી સમજીને આ કામને કદાચ 2-4 મહિના લાગશે, પણ એક ભાઈ જોડે વાત થઈ છે, આપણે જીગરભાઈ જોડે ચર્ચા ચાલી રહી છે. એના જે કંઈ બી કાગળિયાઓ છે બધા કાગળિયા રેડી છે અમારી પાસે, એકદમ જ રેડી છે. આજે લાસ્ટ ડે એટલે આજે રવિવારે નહીં જવાયું, નહીં તો આવતા રવિવારે મોટો ભાગે આપણે જઈને એનું એવું કંઈક સોલ્યુશન લાવશું કે જે બધાને 100% અગ્રી હોય. આમાં એક સીધી ને સરળ વાત છે, શ્રી સર્વેશ્વર મહાદેવ અહીંયાથી હટે નહીં, નંબર 1. બરાબર. હવે તમે સોલ્યુશન લાવો કે પેલા કચરા ટોપલીની બાજુમાં આપણે મંદિર બનાવીએ, અહીંયાથી કાઢ નાખીએ, એટલે એવું કઈ અત્યારે કોઈ solution ચર્ચા બંને એવી મેટરની નથી. બસ અત્યારે આપણે બધાના રસ્તા નીકળે એ જ ચર્ચા હોવી જોઈએ. રસ્તા બસ નીકળશે રસ્તા, અને ભાગવતજી કાઢવાના જ છે જીતેનભાઈ રસ્તા. રસ્તા નીકળશે. રસ્તો બસ નીકળશે, એમાં જ બધું આવી ગયું. અત્યારે કોન્ટ્રાસ્ટની કોઈ મેટર ન કરો તમારે. અને એ રસ્તા એટલે તમે વિચારો છો એવું જ નથી, એના સિવાય પણ રસ્તાઓ છે જે વિચારેલા છે. એટલે તમે થોડો સમય આપો એની મેં સોલ્વ થશે. બસ, એ હું પ્રોમિસ કરું છું. બસ 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 સારું થશે બધું. ચાલો, સરસ. ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને કુમાર વિકાસ, ગિરીશ મિસ્ત્રી તથા હિમાદ્રી રોયે આજે પિટિશનમાંથી વિડ્રોલ કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ હેતલભાઈ બી હટી જાય તો મંદિરના બધા વિઘ્નો દૂર થાય. મને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જીતેનભાઈ, મને અનાવિલોનો બહુ પરિચય છે. એના હોઠમાં કડકાઈ હોય. આ એક અનાવિલે જ આ કાર્યક્રમ કર્યો છે. એડવોકેટ શ્રી પરિચયભાઈ દેસાઈએ 3-4 બોલાવ્યા હતા ને એમાંથી આ 3 લોકો એગ્રી થઈ ગયા છે વિડ્રોલ માટે. ને અનાવિલ સમાજના રત્ન છે શ્રી પરિચયભાઈ દેસાઈ જે ગઈકાલે આવેલા હતા.